રહ્યો છું વીટીવી ન્યૂઝ, હું છું આપની સાથે વત્સલ। સમાચારની વાત કરીએ તો ભાજપના વધુ એક ધારાસભ્ય પર લોકોની વાત ન સાંભળવાનો આરોપ। માણાવદરના એમએલએ અરવિંદ લાડાણી વિરોધીઓના નામે ખેડૂતોના ફોન ન ઉપાડતા હોવાનો દાવો। એમએલએ અરવિંદ લાડાણીના મને સડી કરવાવાળાના ફોન હું ઉપાડતો નથી તેવા નિવેદનથી ખેડૂતોમાં રોષ છે। વંથલી તાલુકાના બંટિયા ગામના ખેડૂત પ્રકાશ જલુનો ધારાસભ્ય લાડાણીને સીધો પડકાર। અરવિંદભાઈ, સડી તો તમે પહેલા કરી છે, ખેડૂતોની મગફળી રિજેક્ટ થાય છે, અત્યારે ખાતર મળતું નથી, વરસાદથી ખેડૂતોને મોટા પાયે નુકસાની થઈ, ધારાસભ્યને ફોન કરે તો તેમને એવું લાગે કે કેમ એમને એવું લાગે કે તેને સડી કરવા માટે ફોન કરે છે। નહીં, ખેડૂત વાળા નથી તો ક્યાંક ને ક્યાંક મારા વિઘ્ન સંતોષી માણસો હોય, મીડિયા વાળા સમક્ષ આવીને કહેતા હોય। ખેડૂતને હું જવાબ દેતો જ હોય, પણ મને ક્યાંક ખબર હોય કે ક્યાંક કોઈ હરી કરવા વાળા હોય, એમાં પણ હું ગંભીરતા રાખું છું ને એવા ફોન ઉપાડતો પણ નથી। વંટલી મારું કાર્યાલય ટૂંક સમયમાં ચાલુ થશે। ના, એવું કઈ નથી, કાર્યાલય કરવું ના કરવું એ મારી ઈચ્છાની વાત હોય છું, લોકો એ સતત સંપર્કમાં હોય, એવું નથી કે કાર્યાલય હોય તો જ બધો વહીવટ થઈ શકે। નહીં, ખેડૂતની તદ્દન ખોટી વાત છે, તદ્દન ખોટી વાત છે। મારી સામે લઈ આવ્યો કોઈ ખેડૂત હોય તો હા, એ મેં જોયો તો વિડીયો વાયરલ થયો તો ઈ જ કે હા, ઈ જ ને। એમાં એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મીટિંગમાં હોય, પછી વિડીયો આવે ને પછી હું જોઈ લઉં, પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી, એને મને રજૂઆત તો કરી દીધી। અરવિંદભાઈ, સડી તો પેલા તમે કરેલ છે આ વિસ્તારમાં, પેલા કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષ પલટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા। અત્યારે ક્યાંય ખાતર મળતું નથી, કમોસમી વરસાદથી નુકસાની મોટે પાયે છે, માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે, રોડ રસ્તા ભંગાર હાલતમાં છે, તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સડી કરે? સડી તો પેલા તમે કરેલ એક તો બરોબર। તમે ક્યારેય જાહેર પ્રચારમાં જયારે ચૂંટણી વખતે નીકળ્યા ત્યારે ક્યારેય કીધેલ હતું તમે કોઈ ખેડૂતને કે કોઈ ગામડામાં એવો કોઈ તમારી પાસે વિડીયો હોય તો બતાવો કે ભાઈ મને તમારે ફોન ન કરવો? ત્યારે તો તમે એમ કહેતા હતા કે મને કાર્યરાતે કામ હોય તો પણ તમે મને જાણ કરજો, હું તમારા કામ કરવા માટે હું ગમે ત્યારે હું હાજર રહીશ। વંથલી, ભીંદેડા અને માણાવદર વિસ્તારના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી કે જેઓની પાસે ખેડૂતોને આ વિસ્તારના મતદારોને ખૂબ જ અપેક્ષા હોય, પરંતુ વંથલી અને માણાવદર ભીંદેડા વિસ્તારમાં આવી પરિસ્થિતિમાં પણ ક્યારેય અરવિંદભાઈએ કોઈ ખેડૂતનો ફોન ઉપાડ્યો નથી કે કોઈ વિસ્તારની મુલાકાત લીધી નથી। આજે ખેડૂતોની હાલત આખા ગુજરાતની અંદર બહુ ખરાબ પરિસ્થિતિ છે। આવા સમયે આ ગામડામાં કોઈ રાજકીય નેતાઓ કે ધારાસભ્યોએ કોઈ અમારી હજી ક્યાંય મુલાકાત લીધી નથી। બીજા નંબરમાં કે કોઈના ફોન પણ ઉપાડતા નથી ધારાસભ્ય શ્રી અમારા અરવિંદભાઈ છે। એટલે અમારી ખાસ વિનંતી છે કે ગામડાની હાલત જોઈ અને શું પ્રશ્નો છે એ બધું અમારું થોડુંક જાણે તો અમને એમ થાય કે ના આવ્યા અને અમને કાંઈક થોડુંક પ્રોત્સાહન મળે।